ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. વરસાદ જામી ગયો છે ગઈકાલની જેમ જ. ગઈકાલ રાતથી પુષ્કળ વરસાદ આવી રહ્યો કન્ટિન્યુઅસલી. જોઈ રહ્યા છો વાતાવરણ એકદમ જામેલું છે, કાળું ઘનઘોર. સવારના વાગ્યા છે હજુ 8 અને લાગે છે કે સાંજના 6:30, 6, 7 થઈ ગયા હોય ને એવું વાતાવરણ છે. તો આજે પણ પૂરજોશમાં વરસાદ ચાલુ રહેવાનો હોય એવું દેખાઈ રહ્યું છે. તો બાળકોને સ્કૂલે મૂકવા જાઓ તો જરા અપડેટ લેતા રહેજો કે કઈ જગ્યાએ પાણી ભરાયા છે, કઈ જગ્યાએ નથી ભરાયા. અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઈએ. મેડમ ને સીતારામ કહી દઈએ. મેડમ જી સીતારામ. ચાલો પેલા ટાઈમ થઈ ગયો બ્રેકફાસ્ટ લેવાનો. મેડમ ઓલમોસ્ટ બ્રેકફાસ્ટ રેડી કરી દીધું છે, તો બ્રેકફાસ્ટ લઈ લઈએ. બ્રેકફાસ્ટ લેવાઈ ગયું છે અને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ તરફ નીકળવાનો. તો વરસાદ હજુ એઝ યુઝ્યુઅલ રનિંગ છે, ચાલુ છે. તો હવે કામ ધંધો તો કરવો પડશે. તો ચાલો નીકળી રહ્યા છીએ ઓફિસ જવા તરફ. પાલક પાટિયા પાસે પણ હજુ પાણી ભરાયેલા છે. સાંજના વાગી ગયા છે 8. જોઈ રહ્યા છો બધા ટ્રાફિક કરીને ઊભા છે. અહીંયાથી તો એવું દેખાય છે કે બહુ પાણી નથી, પણ ત્યાં આગળ જતાં પાણી છે એટલે આપણે ઊભા રહી ગયા છીએ. પણ લોકો હજુ જાય છે અને સામેથી રોંગમાં પણ સામેથી આવી રહ્યા છે 4 વ્હીલ ને બસ ને એ બધું, એટલે જવું થોડું ડિફિકલ્ટ છે. થોડી વાર ઊભા રહીને જોઈએ કેમ છે કેમ નહીં. જુઓ જુઓ ઘૂસી ગયું પાણી. આ ચલો તો હવે આ ટ્રકની પાછળ જવાનો વિચાર છે. જઈએ ને જોઈએ શું કેમ છે. મામા આ મને લાગે હમણાં અડધી કલાકમાં ભરાઈ જાય. હું નથી ખાતો. નહીં નથી ખાતો. અરે વાંધો ને તમે દારૂ નાખજો. રાતના વાગી ગયા છે 8:30. ઘણી બધી જગ્યાએ ખાડીઓ છલકાણી છે અને પાલક પાટિયાથી આપણે અંદર લીધી, જેવું તમે જોયું. ત્યાંથી પછી આવ્યા આપણે શામધામ મંદિરથી અંદર લીધી, ત્યાં પણ જવાય એવું હાલત નહોતી. ત્યાંથી પછી આવ્યા જકાત નાકે, તો સરથાણા પોલીસ સ્ટેશન પાસેથી પણ જવાય એવી સિચ્યુએશન નથી. ત્યારબાદ આવી ગયા આપણે સીમાડા. ધીમે ધીમે BRTSમાં એની રેલિંગની અંદરથી ધીમે ધીમે જવાય એવી સિચ્યુએશન છે. પછી ત્યાં કુણાલને એના ઘરે ડ્રોપ કરીને પાછો રિટર્ન આપતો હતો. તો વિચાર એવો છે કે શામધામમાંથી લઈ લઈએ આપણે, પણ શામધામ સંઘના સોસાયટી પાસેથી પણ અંદર જવાય એવી સિચ્યુએશન નથી. શુભમ પાર્ક સોસાયટી અને એની સામે સીમાડા ગામની અંદર બધું જ પાણી ફરી વળ્યું છે અને ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. બહુ બધા ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે અને લાઇટ પણ નથી.
તો ઘણા બધા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અત્યારે કરી રહ્યા છે એ લોકો. એમની હાલત એમને જ ખબર હોય, પણ સારું છે કે બપોર પછી વરસાદ બંધ થઈ ગયો છે એટલે પાણી ઘણી જગ્યાએ ઉતરી ગયા છે. પણ આ જ્યાં ખાડી વિસ્તાર છે અને નીચાણવાળો વિસ્તાર છે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે. આપણે ઘણી જગ્યાએથી ગાડી પાછી વાળવી પડી અને ફરીને ઘરે પહોંચ્યા છીએ. તો ચાલો જુઓ ગાઈઝ, રાતના 10 વાગેલા છે અને હજુ પાણી એઝ ઇટ ઇઝ છે અને ખાડી પરથી પાણી જઈ રહ્યું છે. ખાડી એટલી ઊંડી છે કે ખાડીનો આ બ્રિજ છે પણ બ્રિજ દેખાતો જ નથી અને આખો 5-5.5 ફૂટનો માણસ આખો ડૂબી જાય એટલું પુલથી હાઈટ એટલી ડિસ્ટન્સમાં છે. તો હજુ પણ પાણી ઉતર્યું નથી. આ સાઈડ દુકાનોની અંદર પાણી જતું રહ્યું છે અને રોડની સામેની સાઈડ તો આખું સોસાયટીઓમાં પાણી જતું રહ્યું છે. તો આ હાલત છે. જો એક આ સોસાયટીની અંદર પણ જતું રહ્યું છે પાણી. તો આ સીમાડા વિસ્તારનો હાલત જરા ગંભીર છે. લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે આ વિસ્તારના લોકો. આ ખાડી ઉપરથી પાણી જઈ રહ્યું છે અહીંયા. હજુ આ ખાડીનો બ્રિજ તો ઘણો ઊંડો છે. પાણીમાં ભૂંડના બચ્ચા હલવાયેલા છે. પાણીમાં જાય તો જાય ક્યાં, ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. જુઓ, ભૂંડના બચ્ચા છે બધા. ફાયર બ્રિગેડની ટીમ કાઢવા આવેલી છે. જુઓ, ઘણા બધા બચ્ચાઓ છે જે પાણીમાં હેરાન થઈ રહ્યા છે. એને સ્વિમિંગ આવડતું જોઈએ. પ્રોબ્લેમ એ છે કે ખુલ્લામાં જો બહાર કાઢશે તો અહીંયા પબ્લિકને હેરાન કરશે અને ઘરમાં ઘૂસી જશે. તો બેટર છે કે એ લોકોને સ્વિમિંગ આવડતું હોય તો અહીંયા જ રહેવા દે. જેવું કે આપણે બધાએ જોયું, માણસો તો હેરાન થઈ રહ્યા છે પણ સાથે સાથે જનાવર પણ હેરાન થઈ રહ્યું છે. આગળ કસેથી પાણીમાં તણાઈને આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ફસાઈ રહ્યા છે. પણ ફાયર બ્રિગેડની ટીમ એમને પણ બચાવ કરી રહી છે. અને આજે સરથાણા પોલીસ સ્ટેશનના પણ વિડીયો તમે જોયા હશે. સરથાણા પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો લગભગ ઘણી બધી જ્યાં પણ ખાડી વિસ્તાર છે એની આસપાસનો વિસ્તાર અસરગ્રસ્ત છે, પાણીથી તરબોળ છે. હવે આજે રાતના વરસાદ ન આવે તો એ બધા વિસ્તારના લોકોને થોડી રાહત મળે, રાહતની શ્વાસ લે એવી પ્રભુના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. એ લોકો માટે આપણે બધા પ્રાર્થના કરીએ. જો વાત સાચી લાગી હોય, સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે. તો જો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.